પ્રભુજી બાપાએ સંતની વ્યાખ્યા કરી છે કે સંત કોને કહેવાય. શું કરી છે કહો જોઈએ? જે મૂર્તિમાં સંતાય એ સંત. ભગવો અને સફેદ વસ્ત્રને ત્યાં બાપાએ પ્રાધાન્ય ન આપ્યું. જે મૂર્તિમાં સંતાય બધા સંતો. મૂર્તિમાં સંતાય એને શું કહેવાય? એને શું કહેવાય? અનાદિમુક્ત. મૂર્તિમાં સંતાય એટલે મૂર્તિમાં રહે એ બધા અનાદિમુક્તો. મને લાગે છે અહીંયા અનાદિમુક્તો આ બેઠા એટલા જ હશે. કેટલા છો? આંગળી ઊંચી કરો જોઈએ. આપણને બધાને કૃપા કરીને હમણાં જ કીધું, ગ્રહી અમને સોંપ્યા હરીને, હાથ ગ્રહી અમને સોંપ્યા હરીને, જીવ મટાડી મુક્ત અનાદિ કરીને, જીવ મટાડી મુક્ત અનાદિ કરીને. અનાદિમુક્ત કરીને આપણને જીવ મટાડીને અનાદિમુક્ત કર્યા. તો આપણે બધા સંત ખરા કે નહીં ભેલા? કેટલા સંતો છો? આંગળી ઊંચી કરો જોઈએ. જેટલા અનાદિમુક્ત હોય બધા એને સંત કહેવાય. કહેવાય કે છીએ? અનાદિમુક્ત આપણે કહેવાઈએ છીએ કે છીએ? તો સંત કહેવાઓ છો કે છો? જો બાપાના શબ્દો મુજબ આપણે બધા સંતો છીએ, તમે સંતો છો, એટલે દોડે લુગડે સાધુ. સાધુ નહીં, સંત. માટે જે કીર્તનના શબ્દો, બાપાને કીર્તન બહુ પ્રિય હતું ને આવા સંત બહુ પ્રિય હતા, અને એટલે બાપાની સંતતા હતી. અને બાપાને આવા હરિભગતને કોઈને જોવે ને તો બાપા બહુ રાજી થઈ જતા. બાપા આવા સાધુને જોવે, બાપા બહુ રાજી થઈ જતા. અરે કોઈ છોકરો, કોઈ નાનો બાળક કે કિશોર બાપા જોડે દર્શન કરવા, અને બાપા એનામાં સહેજ આવું કંઈક આ કીર્તનનું કશું પણ જોવે ને, અંતર્મુખીપણું જોવે, એનામાં કંઈક જોવે ને, મોટા પુરુષ એના આત્માને પારખતા હોય, તરત બાપા આમ જોડે બેઠા ને કહેવો, આ છોકરો સાધુ થયો છે, આ સાધુ થશે, આને પકડજો. કહેવો બાપા તરત કે આને પકડજો. તમે કહેશો કે અમે એટલે તો એવા ગુણ દેખાડતા નથી, અમને પાછા પકડી લે તો મુક્તો અહીં પકડે કે ના પકડાય, બાપાએ આપણને પકડ્યા છે. પકડ્યા છે, એમણે પકડ્યા છે આપણને. સંતોને અમે કાયમ કહીએ, સંતો આ બધા ભલે હરિભગત તરીકે નહીં જોવાના, આ મહારાજના મુક્તો છે, એમનો પાશેર રાજીપો મળે. તમારા બધાએ તમે 100 ગ્રામ રાજીપો આપો તો જો આખી 2000નો 100 ગ્રામ લેકે કેટલો થઈ જાય? કાંકરે પાળ બંધાય, ટીપે આખું સરોવર ભરાઈ જાય. તમે બધા એક ટીપું રાજીપો આપો ને તો અમારું સરોવર ભરાઈ જાય. આ સંતો તમને રાજી કરવા માટે આ બધું કરાવીએ છીએ કે તમે એમને જો, એમને બધા સંતોને 2, 5, 10 મિનિટ, અડધો કલાક સાંભળો અને સંતો ઉપર રાજી થાઓ. એ રાજીપાથી સંતો ભરાય. મોટા પુરુષનો રાજીપો તો જોઈએ છે, પરંતુ સંતોનો રાજીપો, હરિભક્તોનો રાજીપો જોઈએ અમારા જીવનમાં. અને જેટલા હરિભક્તો રાજી થતા જાય એટલા સંતમાં સંતતા આવતી જાય. હરિભક્ત સંતો સાંભળજો, સાધુની સાધુતા નિખરતી જાય, આપણામાં સંતતા વધતી જાય. હરિભક્તો રાજી થાય ને એમ સંતતા વધતી જાય. કારણ કે આપણામાં બેલેન્સ વધતું જાય. હરિભક્તોનો રાજીપો એટલે મહારાજનો રાજીપો થયો. અને આ તો બધા કારણ સત્સંગના મુક્તો છે. અને એકલી વાતો નથી, આ સંતોના પાછા વર્તનવાળી વાતો છે. સભી જ વાતો છે, બધી વર્તનવાળી વાતો છે. અને એટલે અસર કરે આપણને, એટલે ટાઢું થાય. રાજી થાવ છો ને બધા? હા, બાપાએ તો તમને લાયસન્સ આપ્યા છે, તો તમે બોલતા નથી.
બાપાએ તો તમને આશીર્વાદ આપ્યા છે કે લા તમે બોલજો, તમે સંકલ્પ કરજો, તમે જ્યાં જાઓ ત્યાં વાતો કરજો, તમારા બોલનારા મહારાજ થઈ જશે. કીધેલું છે કે નહીં બાપાએ? કેટલી વખત બોલો, કેટલાય આશીર્વાદ સાંભળેલા છે, પણ કેટલાય લીધા. સાંભળ્યા તો ખરા, પણ લો અને ચાલુ કરી દો. શરમ છોડીને ચાલુ કરી દો, વાતો કરો મહારાજની. કેવા મહારાજ મળ્યા છે, કેવા બાપા મળ્યા, કેવી આપણને પ્રાપ્તિ થઈ છે, કેવા બાપજી મળ્યા છે, વાતો કરો. અને એનાથી જ ભરાવાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પહેલા ભાગની પહેલી વાતમાં સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, ઇન્દ્રિયો અંતકરણના દોર્યા ક્યારેક દોરવાઈ જવાય છે, એટલે કે ઇન્દ્રિયો અંતકરણ ક્યારેક કામ ભાગ ભજવી જાય છે અને દોરવી જાય છે, ખેંચી જાય છે, એટલે કે એમાં લેવાઈ જવાય છે અને આજ્ઞાઓ લોપાઈ જાય છે. તો એનું શું કારણ? ત્યારે સ્વામી એમ જ બોલ્યા, સ્વામી કે જીવ સુનકાર થઈ ગયો છે. જીવ સુનકાર થઈ ગયો છે, જીવ માયકાંગલો થઈ ગયો છે, જીવ ભિખારી થઈ ગયો છે. એટલે ઇન્દ્રિયો અંતકરણનું જોર ચાલી જાય છે અને જીવનું જોર ચાલતું નથી. સ્વાભાવિક છે. મધ્યના 12મા વતનામૃતમાં મહારાજે આ જ કહ્યું છે કે જેનો રાજા, જે રાજ્યનો રાજા માયકાંગલો હોય, ભિખારી હોય, કંગાળ હોય, મહારાજે ત્યાં એ શબ્દ વાપર્યો છે, એની પ્રજા એનું માને નહીં, એની રાણી એનું માને નહીં, એનો સ્ટાફ એનું માને નહીં, એની પ્રજા એના કંટ્રોલમાં ના હોય. એમાં બધી પ્રજા છે, ઇન્દ્રિયો અંતકરણ રૂપી પ્રજા છે, અને જીવ રાજા છે. એ રાજા ભિખારી થઈ ગયેલો છે, એટલે ઇન્દ્રિયો અંતકરણ કંટ્રોલમાં રહેતા નથી અને આપણને દોરવી જાય છે. આપણી આંખ ન જોવાનું જોઈ જાય છે, આપણને ખબર પણ છે કે આંખથી આવું ન જોવાય, પરંતુ જોવાઈ જાય છે. એનું કારણ શું? કે જીવનો કંટ્રોલ આંખ ઉપર રહ્યો નથી. ન સાંભળવાનું સંભળાઈ જાય છે, ન ખાવાનું ખવાઈ જાય છે, ન કરવાનું બધું થઈ જાય છે, આજ્ઞાના લોપ થાય છે. ખબર છે કે આનાથી મહારાજને મોટા રાજી નહીં થાય, એ પ્રગટ છે, દુઃખી થશે, કુરાજી થશે, આવી આપણને ખબર છે, અને છતાંય એના દોરવાઈ જવાય છે. એનું કારણ સ્વામીએ આ જ બતાવ્યું. મધ્યના 12મામાં જે બતાવ્યું છે તે આ જ વાત મધ્યના 12મામાં આવે છે. અહીંયા મહારાજે ગુણાયતાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીએ એ જ જવાબ આપ્યો. સ્વામી કે જીવ સુનકાર થઈ ગયો છે, ભિખારી થઈ ગયો છે, કંગાળ થઈ ગયો છે, જીવ નાદાર થઈ ગયો છે. ત્યાં નાદાર શબ્દ વાપર્યો છે મધ્યના 12મામાં, કે જીવ નાદાર થઈ ગયો છે. નાદાર એટલે દેવાળીઓ થઈ ગયો છે, અને એને લીધે ઇન્દ્રિયો અંતકરણનો દોરવાઈ જાય છે. ત્યારે સ્વામીને બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તો એ જીવ બળિયો થાય એનો કયો ઉપાય છે? જીવ બળિયો થઈ જાય તો આ બધાની ઉપર કંટ્રોલ કરી શકે. ઇન્દ્રિયો ઉપર, આંખ ઉપર, કાન ઉપર, 5-10 ઇન્દ્રિયો ઉપર, અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધાને કંટ્રોલ કરી શકે. એવો જીવ બળિયો થવાનો ઉપાય કયો? આવો પ્રશ્ન ગુણાયતાન સ્વામીના પહેલા ભાગની પહેલી જ વાતમાં શરૂઆત, સ્વામીની વાતોની શરૂઆત જ અહીંથી થાય છે, આ વાતથી. ત્યારે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો છે. આપણને જરૂર છે આ પ્રશ્નની જવાબની? કેટલાને આ પ્રશ્ન લાગુ પડે છે? આ પ્રશ્ન આપણને કેટલાને લાગુ પડે છે? એનું કારણ જીવ સંકાર થઈ ગયો છે. તો જીવ બળિયો થાય એનો ઉપાય કયો? ત્યાં સ્વામીએ એક જ વાક્યમાં બહુ સરસ ટૂંકો અને શોર્ટકટ ઉપાય બતાવ્યો છે. મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો નિરંતર કરવી અને નિરંતર સાંભળ્યા કરવી. બોલો જો બધા એ કાર્ય, મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષની વાતો, મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. તો કેટલો
એનો શોર્ટકટ ઉપાય બતાવ્યો. મહિમાની વાતોથી જ જીવ ભર્યો થાય, જીવ ભર્યો થાય. અને તમે જાણતા હશો, મહિમાની વાતો કરીએ ને, અરે આ ભગવાનના ભક્તોના મહિમાની વાતો કરો ને તોય બોલો જીવ બળ્યો થાય. સંતોના કોઈ પણ સંતના મહિમાની વાતો આપણે સાંભળો તો જોજો આમાં પ્રફુલ્લિત થઈ જવાય. તો મોટા પુરુષના મહિમાની, સંતોના મહિમાની વાતો સાંભળીએ, મહારાજની વાતો સાંભળીએ. મુક્ત શબ્દ કેવો, સ્વામીનો શબ્દ પકડજો, મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષ. હવે જેને મોટા પુરુષ નથી મળ્યા એ કોના મહિમાની વાતો કરશે? આપણને મળ્યા છે કે નથી મળ્યા? તો પછી આપણે વાતો નથી કરતા. શા માટે આપણને મળેલી, આપણને ચાવી બતાવી છે, લગાડતા નથી? ચાવી છે ને લગાડતા નથી. તાળાની ચાવી હાથમાં છે, હવે ખાલી લગાડીને આમ ફેરવવાની જ છે. આમ ફેરવો, તાળું ઉગડી જાય. બરાબર, આટલું કરવાનું છે. ચાવી છે પછી હાથમાં, અને આટલી આળસ કરીને આપણે આટલું તાળું બંધ, લોક કરેલું રાખીએ છીએ. અને જીવ સુનકાર ને નાદાર રહે છે, અને પરિણામે આજ્ઞાના લોપ થાય છે. દિવસે દિવસે સુનકાર અવસ્થા વધતી જાય છે. દિવસે દિવસે આપણે ભગવાનને સંતમાં પ્રીતિ નથી થતી, અભાવ ગુણ આવે છે. બધા એનું કારણ શું છે? જીવની સુનકાર અવસ્થા, નાદાર અવસ્થા. જીવ શુષ્ક થઈ ગયેલો છે. તો એને ભર્યો કરવાનો, હર્યો ભર્યો કરવાનો ઉપાય, આ બહુ મોટો ઉપાય બતાવી દીધો એક લીટીમાં. મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો નિરંતર કરવી અને નિરંતર સાંભળવી. નિરંતર એટલે કરે જ રાખવી, જ્યાં જઈએ ત્યાં કરે રાખો, જેવી આવડે એવી. હા, ફાંકા નહીં મારવાના, અતિશોક્તિ નહીં કરવાની. અતિશોક્તિ કરીને આપણે એ નહીં કહેવાનું, છે એમ જ કહેવાનું. કોઈ દિવસ એક શબ્દ આપણો બન્યું હોય એનાથી વધારે ના આવવો જોઈએ. બાપાને ક્યારેય પસંદ નહોતું. પણ મહિમાની વાતો નિરંતર કરતા રહો અને સાંભળતા રહો, એનાથી જીવ બહુ હર્યો ભર્યો થાય. મહારાજના મહિમાની જ્યાં જઈએ ત્યાં વાતો કર્યા કરવી. મહારાજ કેવા મહારાજ મળ્યા છે, આ મળી વસ્તુ આપણે કહેતા રહીએ તો આપણાથી ભર્યા થવાય અને સામેનોય ભર્યો થઈ જાય. આ ટેવ પાડો. આપણે સંતોને વિનંતી કરું છું ને તમને વિનંતી કરું છું. ઘણી વખત આપણી જોડે મહિમા હોય છે પણ નીકળતો નથી. અને એનું કારણ શું ખબર છે? નીકળતો નથી એનું શું કારણ ખબર છે? કહેશો? ચલો, કોણ કહેશો? મહિમા છે પણ નીકળતો નથી, એનું કારણ શું? કોણ? આપણું જીવન એ પ્રકારનું નથી. ચલો, બીજું ગૌરવ નથી. બીજું મુક્ત એક નાનો એક તમને દ્રષ્ટાંત આપો તો સમજાશે. ટાંકી ઓવરફ્લો ક્યારે થાય? પાણીની ટાંકી ઓવરફ્લો ક્યારે થાય? આખી ભરાઈ ગયેલી હોય ને પછી અંદર માઈને ને એટલે ઓવરફ્લો થઈ જાય. ઓવરફ્લો એટલે સમજાય ને, છલકાઈ જાય. એમ મહિમા બહાર નીકળતો નથી, એનું કારણ શું? એનું માપનો છે, માપનો. જો મહિમાથી રસ તરબોળ હોઈએ ને, ભરેલા હોઈએ ને, તો એ નીકળ્યા વગર રહે જ નહીં. જેમ ટાંકીમાં પાણી વધારે પડતું આવે, ભરાઈ જાય એટલે એ છલકાયા જ. પછી નીચેની અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો ભલે, ઓવરહેડ ટાંકી હોય તો ભલે, છલકાય જ. અને છલકાય તો સમજવું કે એ ભરાઈ ગઈ, પછી દોડવાનું, સ્વિચ બંધ કરવા માટે. મુક્ત એમ આપણે જ્યારે મહિમાથી ભરીએ ને એટલે ઓટોમેટિક નીકળે. અંબારવું ના પડે શું વાતો કરવી. અને બાપાની વાતોમાં ઘણા એવા પ્રસંગો છે કે બાપા પ્રેમી ભક્તોના લાડ લડકોડ પૂરા કરવા માટે આવી રીતે દર્શન આપી જતા. એ મહિમાની વાતો એટલું નહીં, આપણે કેટલું સાંભળ્યું છે, એમનું કેટલું દિવ્ય જીવન જોયું છે. આ બધી અત્યારમાં એ લોકો સાધુતાની વાતો, બાપા સાધુતાની મૂર્તિ હતા, બાપાની નિષ્ઠા કેવી હતી, આપણે જે કંઈ સાંભળીએ છીએ મુક્તો એને બીજાની આગળ કહીએ ને એને ગુણ આવી જાય તો બિચારાનું કામ થઈ જાય અને આપણે ભર્યા થવાય. ભર્યા થવાનો ઉપાય કયો છે? સ્વામી બોલ્યા છે, મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી.
એનાથી જ જીવ ભર્યો થાય છે. બાપાનું પ્રિય કીર્તન, સંતોનું જીવન કેવું હોય. સંતો સંતો એટલે સમજી ગયા કોણ? સંતોને જોયા જ તમે? આ બેઠા એ જ સંતો. આ બધાય તમે બધા સંતો છો. બધાય અનાદિ મુક્ત એ સંતો છે. મૂર્તિમાં સંતા એ સંત. મૂર્તિમાં સંતા એટલે જે મૂર્તિમાં રહ્યા હોય બધાય સંત કહેવાય બાપાની વ્યાખ્યા પ્રમાણે. એ ધોળા ભગવાનનો કોઈ મેળ નથી. બાપાએ હજારો સંતોને સંતત્વ આપ્યું છે. અનાદિ મુક્ત કર્યા એ બધાને સંતત્વ આપ્યું કહેવાય. મુક્તો આપણી પર કેટલી મોટી કરુણા કરી છે બાપાએ. સંત કરી દીધા ધોળા લુગડે કહો. હવે એ સંતના ગુણ કેવા હોય એના માટે થઈને બાપા આ આશા સાથે, એક અરમાન સાથે બાપાની એક આશા હતી કે અમારા સંત આ લુગડામાં કે આ લુગડામાં આવવા જોઈએ. અને એના માટે બાપા આ કીર્તન વારંવાર બોલાવતા. અને બાપા બહુ જ રાજી થઈને કહેતા, સંતો આવા થજો, હરિભક્તો તમે આવા થજો. અરે ખાવો પીવો બેસવું સોવું જોવું, ચાલ્યા જવું કે વળી ના જોવું. ખાવો પીવો બેસવું સોવું જોવું, ચાલ્યા જવું કે વળી ના જોવું. સંતોની એવી સગળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની એવી સગળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. સમજ્યા? હે સંતો, હે સંતો, બે બાજુ આંગળી કરીને કહું છો. તમે કહેશો કે સ્વામી આજ અમને ઠેઠ પહોંચાડી દીધા. અરે આજના નહીં, જેદા બાપા મળ્યા તે દાડાના ઠેઠ પહોંચાડ્યા. સાચી વાત છે બેટા. માટે હે સંતો, હે વાલા વાલા સંતો, સાંભળજો બધાય. ખાવું પીવું બેસવું સૂવું જોવું. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું. આ ક્રિયાઓના વર્ણન કર્યા. ખાવાની ક્રિયા હોય, પીવાની ક્રિયા હોય, સૂવાની ક્રિયા હોય. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું. ચાલ્યા જતા હોય આપણે રસ્તા ઉપર, કે ગાડી લઈને ચાલ્યા જતા હોય, કે નાતા હોય, ધોતા હોય. સંતોની એવી સગળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. કુસંગી આપણને જોવે ને એને સત્સંગી થવાનું મન થઈ જાય. મુક્તો એને ટાઢું થાય આપણને જોઈને. હવે કેવી રીતે આપણે જમીએ તો એને બિચારા ઓલ્યાને કુસંગીને સત્સંગી કરવાનું મન થાય. એ બજાર વચ્ચે લારી આગળ ઊભા હોય, ખાતા હોય, જમતા હોય, રેસ્ટોરન્ટમાં બેહીને જમતા હોય. તો કુસંગી દેખીને સત્સંગી થાય કે સત્સંગી કોઈ જોવે તો કુસંગી થઈ જવાનું મન થાય. યાર આવા ભગત. તો આપણી સર્વે ક્રિયા એવી ન જોઈએ કે જેથી આપણા મહારાજ લજવાય, આપણા ગુરુ લજવાય, આપણો સત્સંગ લજવાય, આપણો તિલક ચાંદલો લજવાય. અમે સેવકે એક વખત પ્રસંગ કહેલો. અમે એક વખત રાજકોટ જતા હતા અને રસ્તામાં મારે જરા બાથરૂમ જવાનું થયું. એટલે સેવકે જ અમારે ડ્રાઇવિંગ કરતા હતા, એમને કહ્યું કે મહારાજ જરા ગાડી ક્યાંક ઊભી રાખવી પડશે. એટલે ક્યાંક એવું ક્યાંક પેટ્રોલ પંપ હોય કે ક્યાંક બાથરૂમ ક્યાંક હોય તો ઊભી રાખીને આપણે. હવે 2-3 પેટ્રોલ પંપ પર જોયું ક્યાંય બાથરૂમ મળે નહીં. ચલો આગળ. પછી સારું એક હોટલ રેસ્ટોરન્ટ કહે ને, હોટલ આગળ સ્વામી અહીં હવે સારું જઈને આવ્યા કે સ્વામી અહીંયા એક બાથરૂમ છે અંદર. ક્યાં બહાર છે કે ના અંદર, ઠેઠ અંદર. આખી હોટલ પસાકીને અંદર ખૂણામ છે. હોય મારા બાપ, આ તો બહુ જોખમ કહેવાય ને.
બહુ મોટો વીમો કહેવાય જવામાં. શું વીમો કહો? તમારે કશું વીમો નહીં, અમારે બહુ મોટો વીમો. તમારે વીમો ચાંદલો કરીને જવાય નહીં રેસ્ટોરન્ટમાં. પણ અમારે તો કેટલું જોખમ. આ કપડું પહેરીને રેસ્ટોરન્ટમાં અંદર ને પછેટ અંદર થઈને જ જવું પડે. આખી રેસ્ટોરન્ટ પાસ થઈને અંદર જવાનું. અરે કાકા ઉપાધિનો પાર નહીં. હવે ઉપાધિનો પાર નતો એટલે તો ગયા હતા. કરવો શું? ભારે કરી તો ઠેઠ આપણે હોટલના દરવાજા આગળ લઈ લો ગીત ગાડી અને આમ આડા ઉભા રહેજો, કરીને અંદર ઉતરીને નીકળી જઈએ અને અંદર પહેરી જઈએ જલ્દી, અને જલ્દી બહાર નીકળીને ગાડીમાં બેસી જઈએ છીએ. હવે જવું પડ્યું અંદર પાસ થઈને. અમે તો હેઠું મોઢું કાઢીને સીધા બાથરૂમમાં. હવે બધા કસ્ટમર કહેવાય ને, શું કહેવાય, બધા હોટલના રશિયાઓ, એ બધા રસ્તામાં બધા બાયપાસ એમને પાસ કરીને જવાનું. હવે કોઈ જોવે સંતોને તોય તે એને અવગુણ આવે કે સાધુ હોટલમાં આવે. એટલે અમે એટલું કરીને સીધા જતા રહીએ. એટલે ઘણા એની નજર પડી, પણ પાછળ લખેલું પેલું શાવર કે વોશરૂમ કે આપણે ત્યાં બાથરૂમ લખેલું હોય સ્પેશિયલ ગુજરાતી ભાષા. એટલે એમાં સીધા જતા રહ્યા. એટલે લોકોને ખ્યાલ આવ્યો કે સાધુ જમવા નથી આવ્યા. હવે જતા જતા છેલ્લી જે પેલું શું કહેવાય ટેબલ, ડાઇનિંગ ટેબલ હોય ને, એ ટેબલ ઉપર 2 જણા બેઠેલા, 2 કપાળમાં ચાંદલાવાળા, તિલક ચાંદલાવાળા, આવડા મોટા ફર્સ્ટ ક્લાસ ચાંદલા ગયા. અને એની ઉપર મારી નજર પડેલી, એમની નજર મારી ઉપર એ પડેલી. હવે જતી વખતે તો ટાઈમ જવાયો, ગમાવાનો નહોતો. અંદર ગયા, 2 મિનિટમાં બહાર આવ્યા. સેવક એમની આગળ ઊભો રહી ગયો. એ મને નહોતા ઓળખતા હોય, એમને નથી, પણ આની ઓળખાણ હતી. સેવકે ઊભા રહીને કંઈ બોલ્યો નહીં, અજાણ્યા હતા એટલે. મેં આટલું જ કહ્યું, દિશામાં નજર કરાઈ, આમ બતાવ્યું, આટલું જ મેં ઇશારો કર્યો. સેવક નીકળી ગયો ભાઈ, ફટફટ બહાર નીકળી જ્યાં ગાડીમાં બેઠા ને, અને ત્યાં પેલા બૂમો પાડતા 2 જણા આવ્યા. આવીને કે સ્વામી 1 મિનિટ, સ્વામી આજે તમે અમને 1-અડધી મિનિટમાં અમારા સત્સંગીપણાનું ભાન કરાવી દીધું. સ્વામી આજથી અમે 2 ચરણે હાથ મૂકીને પ્રતિજ્ઞા લઈએ છીએ, આજ પછી અમે ક્યારે હોટલમાં બેસીશું. આ તમે તાળી પાડવાનો અધિકાર કોને છે કહેશો? આ તાળી પાડવાનો અધિકાર કોની પાસે છે કહો? હરી કાકા કોણ તાળી પાડી શકે? અથવા તો આજથી હવે અમે નહીં જઈએ એવી જે સંકલ્પ કરતા હોય એટલા તાળી પાડો. ચલો આંગળી હવે પાડો. જે નથી પાડતા એ બધા બોઘા છે, પોલા છે, બોદા છે. હવે બરાબર બાજુવાળાને જોઈ લેજો કોણે નથી પાડી. મહારાજ બાપા બધું જોવે છે. મુક્તો હવે આ સત્સંગી આપણા નતા, ભલે સ્વામિનારાયણ નતા, કોઈ તમે તો અમારા છો, બધા બાપાના છો ને બધા. તો મુક્તો પેલા અમને કોઈ ઓળખાણ નહોતી, આંખની ઓળખાણ નહોતી, ખાલી ચાંદલાની ઓળખાણ. મેં કોઈ કથા નથી કરી આવી બે ટકોરે નથી કરી, માત્ર ઈશારો કર્યો હતો એક સત્સંગીના નાતે, આપણા બાપના સંબંધે, કે આ કપાળમાં ચાંદલો છે, સત્સંગી છીએ, આપણને ના શોભે. કહેવાનો મર્મ એટલો હતો. આ હોટલમાં આ ચાંદલો કરીને હોટલમાં બેહો છો. હવે આપણે હોશિયાર માણસ શું કર્યો હોય તો ખબર છે, ચાંદલો નહીં કરવાનો, ચાંદલો નહીં કરવાનો. હવે એટલે આ મૂર્ખ ચાંદલો નહીં કરવાનો, કાં નહીં કરવાનો? ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી ના ઉધવું, સંતોની એવી સઘળી ક્રિયાય. સંતો એટલે સમજી ગયા ને કોની વાત ચાલે છે? આ બધાયની કે મારી? બોલો, સંતો એટલે કોની વાત ચાલે છે?
બધા બોલ્યા નહીં, સંતો એટલે કોની? બસ એમ સમજો પાછા, આ બાજુ નજર ના કરતા. અને કોના સંત છીએ એ સદાકાળ વિચારી રાખજો, તમે ને અમે બધાએ. કોના સંત છીએ? કોના છીએ આપણે? કોણ છીએ આપણે? આ ગૌરવ રાખજો. આ કોઈ સામાન્ય સાધુના આપણે શિષ્યો નથી, કોઈ સામાન્ય સાધુના આપણે દીકરાઓ નથી. કેવા સાધુ? જેને રીઝે હરી રીઝાય, જેને દુભવે હરી દુભાય. એવા સંત હરીને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. એવા સંત હરીને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. ગુણો એમાં બતાયા છે એવા સંતના કે જેનાથી ભગવાન અણુ માત્ર ન્યારા નથી રહેતા ક્યારેય. એક અણુ માત્ર છેટા કે ન્યારા જુદા નથી પડતા મહારાજ. આ શબ્દ અધૂરા છે, એકાંતિક ભાવના છે. જે અખંડ મૂર્તિમાં રહ્યા છે એની શું વાત કહેવી? એના લક્ષણ કેવા હોય? એક એક લક્ષણ આ દિવ્ય પુરુષમાં આપણને દેખાય. તો એક જ લક્ષણ કહીએ, મહિમા હરીનો સારી પેટે જાણે. મહિમા હરીનો સારી પેટે જાણે. મન અભિમાન તેનો લેશ ન આણે. મન અભિમાન તેનો લેશ ન આણે. હારે રહે બ્રહ્મ સ્વરૂપ મતવાલા રે. એવા સંત હરીને પ્યારા રે. બ્રહ્મ સ્વરૂપ રહે, બ્રહ્મ સ્વરૂપ મતવાલા. બ્રહ્મ સ્વરૂપ એટલે જે મૂર્તિ રૂપ થઈને અખંડ રહેતા હોય, મુક્તો જે અખંડ મૂર્તિમાં રહેતા હોય, એવા સંત હરિને કેટલા પ્યારા છે. અને એવા સંતના આપણે સંત છીએ ભાઈઓ, એવા સંતના સંતો છીએ, એવા સંતના આપણે દીકરાઓ છીએ, એવા સંતના શિષ્યો છીએ. જરા વિચાર રાખજો. આપણી સામું નજર ન કરશો, હંમેશા એમની સામું નજર કરજો. એક અમારે સાધક રડતા રડતા મારી પાસે આવ્યો એક દિવસ. મને કે સ્વામી, હું મારી સામું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે મારાથી આ માર્ગે કેમ આગળ વધાશે. સેવકે એને તરત રોક્યો કે તું તારી સામું જોઈશ તો કોઈ દિવસ તું એક ડગલું આગળ નહીં વધી શકે. તમને પણ કહું છું, કોઈ દિવસ તમે તમારી સામું ના જોશો કે આપણે કેવા ગંદા છીએ, ગોબરા છીએ. આમની સામું જોજો, આમની સામું જોજો. એ કેવા છે? કોને મને લીધો છે? કોને સ્વીકાર્યો છે? કોને અપનાયો છે? એમની સામું નજર રાખજો. એ કોણ છે? એ કેવા છે? હું ગમે તેવો છું, પણ એ કેવા છે? મારામાં બરકતનો છાંટો નથી, પણ મને મળેલા બરકતનો મહાસાગર છે. એ મને બરકતથી ભરીને જ રહેશે. આ મહિમા છે મોટા પુરુષનો, આ છે મહારાજનો મહિમા. અને એની સામું નજર રહેશે તો કોઈ દિવસ દુખિયા નહીં રહેવાય. એક એની સામું નજર રહેશે તો કાયમ આપણને બ્રેક વાગ્યા કરશે. હું કોનો છું? મારાથી આ થાય, મારાથી આ ન થાય. કોનો છું? કોણ છે મારા બાપ? કોણ છે મારા ઈષ્ટદેવ? કોણ છે મારા ગુરુ? આઠે આનંદ રહેશે. બાપા એટલે બે શબ્દોથી આપણને બોલાવતા કાયમ, મુઝે કૌન મિલા હૈ ઓર કૈસા કિયા હૈ. બસ એની સામે નજર કરો. આપણે
માટે આપણી સર્વે ક્રિયા કેવી જોઈએ? ખાવું પીવું બેસવું ધ્યાન રાખજો શબ્દે સૂવું. શબ્દને હો. આપણું બેસવાનું, આપણું ઉઠવાનું, આપણી સર્વે ક્રિયા. તો કુસંગી દેખે તો કુસંગી દેખીને સત્સંગી થવાનું મન થવું જોઈએ. એટલો વિચાર આવવો જોઈએ કે આ દેવસ્વામીના શિષ્યો જો, દેવસ્વામીના મુક્તો, અને એ જોશે ને એના ગુણ આવશે ને મુક્તો, એ આપણા ગુરુનો ગુણ આવ્યો કહેવાય. અને એના વિચારના આનંદ જન્મના ફેરા ટળી જશે. કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની એવી સઘળી ક્રિયા, સઘળી આટલી કીધી એટલી નહીં, તમામ ક્રિયા આપણી એવી હોવી જોઈએ કે જેથી કુસંગી દેખી સત્સંગી થાય. આગળની પંક્તિમાં શું કહે છે? સંતો તળા ચંચળનોયન સંતો તળા વિવળનોય વેણ. ફરીથી બોલો બધાએ. સંતો તળા ચંચળનોયન સંતો તળા વિવળનોય વેણ. સંતો તણ ચંચળ નોય નેણ. સંતો એટલે કોણ? સંતો એટલે કોણ? હું એમ બોલો. સંતો એટલે કોણ? આપણે બધા સંતો છીએ હો. આ તમને ભૂલી ના જતા પાછા. તરત આપણે સંત હજુ સુધી આજે આ જ ધંધો કર્યો છે આપણે. સંતો શબ્દ આવે એટલે સીધા અહીં નજર કરીએ. આ સંતો આવા જોવા જોઈએ, અને હું ગમે એવું હોઉં તો એ ચાલે. ના ચાલે. સંતો છો તમે બધા. અને કાં તો કહી દો કે નથી, એમ કહી દો એક વખત. ચલો હેડો આપણે એને માફી, એને આમાંથી એક્ઝેમ્પશન, ચલો આમાંથી મુક્તિ. ચલો આમાં કેટલા સંતો નથી? આંગળી ઊંચી કરો. 2, 4, 8, 10. છો? કેટલા છો? તો આ બધી વાત આપણા માટે આવે છે, એમ સમજો. હા, સંતો આપણે ડબલ સમજવાનું. સંતો તળા ચંચળનોયન સંતો તળા વિવળનોય વેણ. સંતોના વેણ, વેણ વિવળ, ચંચળ નેત્ર ચંચળ ના જોઈએ. ચંચળ એટલે શું? જ્યાં ત્યાં ડાં ફરિયા માર્યા કરીએ ને જે તે જોયા કરીએ ને ઓલિયો જોવા જવું છે ને ઓલિયો જોવા જવું છે ને, આ ચંચળ નયન કહેવાય. આપણી આંખો ઠરેલ જોઈએ, નીચી દ્રષ્ટિએ ચાલતા શીખવું જોઈએ. મુક્તો ગમે ત્યાં બેઠા હોય ને તમે કહો છો આ તો બધા સાધુના ધર્મ છે, એટલે આ સાધુના નહીં, સંતના છે. એ સંત શબ્દ આવે છે. સંતો તણા ચંચળ નોય નેણ. આ તો આમ રસ્તા ઉપર નીકળે તો આમ ડાંફરિયા મારીએ વાંચ્યા કરીએ, ન વાંચવાનું જોયા કરીએ, વાંચ્યા કરીએ. બધું આ સંતનું લક્ષણ છે. ચંચળ ના જોઈએ, સંતોની આંખ ઠરેલ જોઈએ. સંતો તળા ચંચળનોય નેણ સંતો તળા વિવળનોય વેણ. વિવળ, વિવળ એટલે સમજ્યા? કોઈને દુઃખ લગાડે એવા શબ્દ સંતથી ન બોલાય. એના વેણ એવા ન હોવા જોઈએ કે આપણે બોલીએ ને બિચારો સામે વાળો ઊભો ઊભો બળી જાય. આપણે બોલીએ ને સામો દુઃખી થઈ જાય. આપણે કોઈ શબ્દ નિકાલીએ ને સામેની વ્યક્તિને બિચારાને એક ઘાને 2 નહીં 100 અમે ના 100 ટુકડા થઈ જાય બિચારા, એનું કાળજો કપાઈ જાય. આપણાથી ન બોલાય આવા વેણ. ઘરમાં કે બહાર, સત્સંગમાં કે ઘરમાં ન બોલાય આપણાથી આવા વેણ. અને એવું કોઈ સાંભળે તો તરત એને અવગુણ આવે કે ના આવે? એક દિવસ એક ભાઈનો મારી પર ફોન આવ્યો, 6-12 મહિના પહેલાની વાત છે. સ્વામિનારાયણ ધામ પર સ્વામીજીને આપો, મોટા સ્વામીને આપો, મોટા સ્વામીને આપો. કોઈ બિચારાનું નામની ખબર નહીં, તમારા મોટા સ્વામીને આપો. એટલે અમારે કે મોટા સ્વામી તો ભાઈ મહેસાણા રહ્યા છે. એ નહીં, ત્યાં ધામ ઉપર રહે છે ને એ મોટા સ્વામી. એટલે બોલ્યો અમારો ઓપરેટર બિચારો વિચાર કરે કે સારું ધામ ઉપર એક જ સંસ્થા મોટા સ્વામી છે, કયા મોટા સ્વામીને આપો? પછી એને કોઈ સંતોનું પૂછ્યું કે ભાઈ અહીંયા ધામ ઉપર કયા મોટા સ્વામી રહે છે? એટલે કે સ્વામી માટે કહેતા જ ફોન આપો. મને ફોન આવ્યો, મને કે સ્વામી
હું સત્સંગી નથી. સ્વામી, મને ઘણી વખત અમારા પાડોશી પત્રિકા આપે છે કે અમારા મંદિરમાં આવો, સત્સંગમાં આવો, તમે આવવાના હોય, તમારા મોટા ગુરુજી આવવાના હોય ત્યારે કે એમને પત્રિકા મળે, પણ સ્વામી હું આવતો નથી. કેમ? કે સ્વામી એના માટે જ મેં ફોન કર્યો છે. સ્વામી, હું ફલાણા તમારા હરિભગતનો પાડોશી છું. સ્વામી, એમને કંઈક શીખવાડો, એમને શીખવાડો. બે માણાને ઉભારીએ બનતું નથી. તમારા હરિભક્તો બે ઝઘડે છે. સ્વામી, એમને કોઈ શરમ નથી. આજુબાજુ પાડોશી સાંભળશે એવી શરમ નથી. સ્વામી, એ વાક્યો બોલે અને મોટો ચાંદલો કરીને કરે છે. ભલે આવા કોક હશે, પરંતુ લાજ શરમ એમને તો નથી. મને કેટલી આવી હશે તમે કલ્પના કરી શકશો? એ વખતે મને કેટલું દુઃખ થયું હશે, કેટલી શરમ આવી હશે, અમારું મસ્તક કેટલું ઝૂકાઈ ગયું હશે, મારા કાન કેવી રીતે શબ્દો સાંભળી શકતા હશે. હું શું જવાબ એમને આપું? ચલો કહો. એમને હું કઈ રીતે કહું કે તમે સત્સંગી થાઓ, કે તમે મંદિર આવો? એ કેવું મને મંદિર આવવાનું મન નથી થતું. લ્યો, મને પત્રિકાઓ કાયમ આપવા આવે છે કે આવજો આવજો. સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિવળ નોય વેણ. ઘરમાં પણ એકબીજાની સાથે એવો વ્યવહાર ન કરો, એવી વાણીનો ભાષા ન વાપરો કે જેથી કરીને કોઈ દુઃખી થઈ જાય, કોઈ દુભાય. મહારાજના ભક્તો દુભાય, મુક્તો દુભાય, મુક્તો મહારાજ દુભાય. તો સાચવજો. આપણી ક્રિયા કેવી હોય બધી. બાપા એટલા વખત કીર્તન કાયમ બોલાવતા, બહુ પસંદ કરતા. ફરીથી સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિવળ નોય વેણ. સંતો નિવૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સત્સંગી થાય. સંતો નિવૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સત્સંગી થાય. આપણી તમામ વૃત્તિઓ, આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, મનની વૃત્તિ, આપણી વૃત્તિઓનો સંકેલો રાખવો જોઈએ. મુક્તો સ્થિર થવી જોઈએ. ભગવાનમાં સ્થિર હોય એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. આને કહેવાય અંતર્મુખી જીવન. અને એવું જોઈને કુસંગી કોઈ હોય ને તો એને સત્સંગી થવાનું મન થાય. આપણે આવું જીવન બનાવજો. બાપા આવાન, બાપા આવાન, બાપા આવાન, બાપા આવા, એમાં આપણું શું વળ્યું? બેટો કેવો છે એ મહત્વનો નહીં બેલા. બાપા કેવા છે એ તો આપણે આખી દુનિયા એને ઓળખે છે, પણ આપણું જીવન જોઈને એમની ઉપર કલંક લાગી જાય, એમની ઉપર ડાઘ પડે એવું આપણું જીવન ન જોઈએ. સંતો હરિભક્તો આપણું ન જોઈએ. મોટા ગુરુના ચેલાનું જીવન પણ મોટું હોવું જોઈએ. દિવ્ય ગુરુના શિષ્યોના જીવન પણ દિવ્ય હોવા જોઈએ. આદર્શ ગુરુના શિષ્યો આદર્શ હોવા જોઈએ. એ ગુરુની શોભા છે, એ આપણી શોભા છે. ગુરુને શોભાડે એવું આપણું જીવન હોવું જોઈએ. એવું આ કીર્તન કહે છે, આપણને શીખવાડે છે. આ મહારાજને મોટાની આશા છે આપણી પાસે, આ અરમાન છે આપણી પાસે. આગળ શું કહે છે? રજો તમો ગુણ જરિયે ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે. બોલો. રજો તમો ગુણ જરિયે ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે. વિકાસ એટલે સમજ્યા? કામ કે ક્રોધ કદી વિકાસ ન થવો જોઈએ, એનો એ ડેવલપ ના થવો જોઈએ, એની પુષ્ટિ ના થવી જોઈએ. રજો તમો ગુણ જરિયે ન ભાસે. જો આપણે એ મહારાજને મોટાના સેવેલા હોઈએ તો મુક્તો આપણે રજો તમો ગુણ આપણામાં જરિયે ન ભાસે. રજો ગુણ એટલે એ બની ઠનીને પહેરે આપણા એવા હોય, એવા લુગડા પહેરીને ફરતા હોય, આ બે ઉગવામાં બે વટ મારતા હોય ને આપણે
સ્પ્રે છાંટતા હોય ને આપણું જીવન ઘરમાં રજોગુણી વાતાવરણ હોય, તો એવા ફર્નિચર ને એવા પહેરવેશ ને એવી રીતભાત ને પુરુષોમાં મહિલાઓમાં બે મર્યાદિત થઈને મુક્તો આપણું જીવન જીવતા હોય, ના શોભે આપણને. તો કોના શિષ્ય છીએ વિચારો, આપણે કોના છીએ? આપણે રજોગુણી જીવન આપણું ના જોઈએ. સાત્વિક પુરુષના સાત્વિક શિષ્યો હોય. કેવી બાપાની કેવી સાત્વિકતાની આપણે વાતો સાંભળીએ છીએ. તમોગુણ આપણામાં તમોગુણ પણ ના જોઈએ. ક્રોધ ને ગુસ્સો ને વારંવાર આવી જાય, આ તમોગુણ કહેવાય. વાતે વાતે કોઈની પર એક્સાઇટ થઈ જાય, વાતો વાતો માન છે આપણું, અહંકાર છે, દેહાભિમાન છે. કઈ વાડીના મૂળા છીએ આપણે મુક્તો, કે આપણે વાતમાં કોઈની ઉપર ગુસ્સે થઈ જઈએ, ગરમ થઈ જઈએ, અહંકારમાં રાજા કરીએ? વોટ ડુ યુ મીન? શું સમજીએ છીએ આપણે આપણી જાતને? શું છીએ આપણે? કોણ છીએ એનો વિચાર જરીક તો કરીએ. દાસ થતા શીખીએ સૌના. એ દાસત્વ પણ મહારાજને મોટાને ગમે છે, એનાથી રાજી થાય. સૌનો દાસ થઈને રહે. તો બાપાનું જીવન તો જો. બાપા એમ કે કેટલા દાસ ભાવથી એમ કે હું તમારા સંતોના હરિભક્તોના દર્શન કરવા આવ્યો છું. હું તો કેટલું દાસત્વપણાની પરાકાષ્ઠા કહેવાય. એ દિવ્ય પુરુષ દર્શન દેવા માટે પધારતા હોય અને એમ કે હું તમારા દર્શન કરવા આવ્યો છું, રાજી રહેજો. બાપા આપણને એમ કે રાજી રહેજો. હું તો આ શબ્દ બોલવો કે નાના છોકરાના ખેલ નથી. મોટા પુરુષ આપણી નાનાની આગળ એમ કે રાજી રહેજો, એટલે આપણે નાના નથી બોલી શકતા. આપણાથી મોટા સાધુ હોય ને તોય મહારાજ આપણે કેવા નિર્માની. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખી નાખ્યું 105મા પ્રકરણની અંદર, જેના નિર્માની હોય ભગવાન, જેના નિર્માની હોય ભગવાન, તેના જનને જોઈએ કેમ માન. ભગવાન નિર્માની છે. આપણા મહારાજ નિર્માની પણ પકડી રાખ્યું છે મહારાજે. દાસત્વ પણ મહારાજે પકડ્યું છે. કેવા દાસના દાસ થઈને મહારાજ રહ્યા છે. મુક્તાનંદ સ્વામી જ્યારે લોજપુરમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીના દાસ થઈને રહ્યા. મુક્તાનંદ સ્વામી દાસ હતા, ગુરુ નહોતા. રામાનંદ સ્વામીના દાસ હતા. એમના દાસ થઈને રહ્યા. નાનામાં નાના સાધુ. પેલો રામાનંદ સ્વામીનો શિષ્ય હતા રઘુનાથ દાસ, તદ્દન વિચિત્ર પ્રકૃતિનો, અહંકારી. કેટલું મહારાજને હેરાન કરે અને છતાંય દાસ થઈને રાંક થઈને મહારાજ કેવી રીતે રહ્યા છે શીખવાડ્યું આપણને બધાને. અને આપણને દાસત્વ પણ આપણામાં જરીએ જોવા જ ના મળે. કંઈક 2 પૈસા આપણી જોડે આવ્યા, 2 રૂપિયા આપણી જોડે આવ્યા, સહેજ કંઈક 2 શબ્દો બોલતા આવડી ગયા, સહેજ આપણી જોડે કંઈક આવડત હોય ભગવાને આપેલી, કંઈક આપણને અવરભાવમાં કંઈક સતત નાનકડી થોડી મોટી મળી, નાની મોટી મળી ગઈ અને આપણે દાદા થઈ જવાનું હોય. જરા વિચારજો, ત્યારે આંગળી કરજો પોતા ઉપર, તપાસજો આપણું જીવન. આ આપણા ગુરુની, આ દિવ્ય પુરુષની આપણી પાસેની અપેક્ષાઓ છે. જો તમો ગુણ જરીએ ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે. અરે માનાપમાને સમતા સદાય, માનાપમાને સમતા સદાય. કુસંગી દેખી સતસંગી થાય, કુસંગી દેખી સતસંગી થાય.
જણો મને આ કીર્તન બોલાતું હતું, મને પછી હરિભગત બેઠા હતા ને સાંભળતા હતા. એક જણો આવીને મને કે સ્વામી, કિશોર હતો, યુવાન હતો, મને કે સ્વામી રાજી રહેજો, તમે સાધુ થવાનું મને કરજો. મને કહો છો પણ મારે તો પૈસા આવું સાંભળવાનું તો હળદી જવું જ કે આવું સાધુ તો કેવી રીતે થવાય મારે, કે સાધુમાં આવું બધું કરવું પડે. એટલે આ સાધુ નહીં, તને તારે કરવું પડે. આ તમે સંત જ છો, તમારી બધાની વાત છે સંતની વાત. એટલે સંત છો કે નહીં બધાય, કે ભૂલી ગયા થોડી વારમાં? કેટલા નથી આંગળી ઊંચી કરો જોઈએ, કેટલા છો એટલે આંગળી ઊંચી કરો જોઈએ. હા તો ટચ થવા દેજો જરા. હો જોજો, આજ મારી જોડે હમણાં સભાપત છે એટલે 2, 4, 10 જણા આવશે. તો સ્વામી તમે ધીમે ધીમે સાધુ કરી દેશો. એટલે અત્યારે કરી દીધા, કરી દેશો ક્યાં, કરી દીધા ને અત્યારે કરી દીધા કે ના કરી દીધા? બધા આંગળી ઊંચી કરો છો કે નથી કરતા? કેટલા સંતો છો આંગળી ઊંચી કરો છો? જો છો જ. વગર દીક્ષાએ જ્યારથી મહારાજે મોટા વર્તમાન ધરાયા ત્યારથી આપણને મૂર્તિમાં સંતાડી દીધા એટલે સાધુ. તો અત્યારથી આ ગુણ શીખવાના છે. ઘનશ્યામ મહારાજ સાચું કે નહીં પેલા? માનાપમાને સમતા સદાય. માન અને અપમાનમાં સમતા વર્તે. સમતા, સમતા એટલે સમજ્યા પેલા? સમ વર્તે. મુક્તો આ કરુણા તો જુઓ મહારાજની આપણી ઉપર કે એ કેવા કરવા માગે છે. કોઈ માન કરે તો શું, અપમાન કરે તો શું? 2 શબ્દો કીધા તો એને કીધા, આવે મારે એટલે શું લેવા દેવા? કઈ નહીં, શું બોલ્યો એના કે નોંધીને એને આ તો તમે જો કેટલા વર્ષ સુધી યાદ કરી રાખે, મને આમ કીધું તું, મને આમ કીધું તું. જુઓ હવે બધું હવાનો ભાગ છે, ઉડી ગયું ક્યાંય. શું કરો, નકામી ગાંઠિયો વાળો છે. આગળનું લક્ષણ ચોથું કે શું કે છે? જો સંત ચિત્તે અભિમાન વાસે, કે કામ ક્રોધાદિક વિકાસે. જો સંત ચિત્તે અભિમાન વાસે, કે કામ ક્રોધાદિક વિકાસે. જીહવા તણો સ્વાદ જરિયે જણાય, જીહવા તણો સ્વાદ જરિયે જણાય. કુસંગી દેખી સતસંગી થાય, હે સંતનો શો મહિમા મનાય. ઊંધું બફાઈ જાય નહીં. શું કીધું સાંભળ્યું પહેલા? જો સંત ચિત્તે અભિમાન વાસે, કે કામ ક્રોધાદિક વિકાસે. જો સંતની વાણીમાં, વિચારમાં કે વર્તમાનમાં ક્યાંય વર્તનમાં ક્યાંય અભિમાન ભાસે, અહંકાર ભાસે, કે કામ અને ક્રોધ દેખાય, તો એ સંતનો શું મહિમા, શું એનો મહિમા? ધિક્કાર છે એને. મહારાજ એવું કે છે, ધિક્કાર છે. અહંકાર, અભિમાન. સંતો એમાં અભિમાન હોય? કયા સંતોની વાત ચાલે છે? કોની બોલો, કોની વાત ચાલે છે? આપણી કે મારી? ટચ થવા દેજો થોડું. આગળ શું કહે છે જરા જોતા જજો ને ત્યાગ કરવાનો વિચાર કરતા જજો, અનુતાપ પરિતાપ કરતા જજો. ક્યારે હું તો અભિમાનથી ભરેલો છું, મને તો પડે પડે મારા પૈસાનું, દ્રવ્યનું, સંપત્તિનું કશું નથી, 2 દાણાય નથી. આપણને તો અહંકારનો પાર ના હોય. શું છીએ આપણે? કોના છીએ આપણે? શું છે આપણામાં? અને આગળનું શું કહે છે? જીવવાતણો સ્વાદ જરિયે જણાય, જીવાતણો સ્વાદ જરિયે જણાય. હે સંતનો શો મહિમા મનાય. બાકી ના રાખી. લૂલી
ઠેકાણે રહેતી ન હોય ને જીવાનો સ્વાદ, જીભનો સ્વાદ હજુ વળગ્યો હોય બરાબરનો ને એ લૂલીને લાડ લડાવ્યા કરતા હોય, એનો શું મહિમા, એનો શું કિંમત, એની કોડીની કિંમત નથી. સાધુ હોય કે આ હોય, અહીં હોય કે અહીં હોય, કોડીની કિંમત નથી એની. કારણ કે સ્વાદીઓ હોય એ કામી હોય જ, જે રસાસ્વાદી હોય ને એ કામી હોય જ. એની શું કિંમત? કોની વાત ચાલે છે? સ્વામી, અને અગાઉ ઘણીવાર સભામાં સાંભળ્યું હતું કે અત્યારે આપણે આટલા ઓછા સંતો છે, એક સમય એવો આવશે કે આખો હોલ ભરેલો હશે સંતોનો. આજે પ્રેક્ટિકલ દર્શન કરાયા. પણ આવા સંત થઈએ તો માસીબાનું ઘર નથી. બાપાનો પ્રસાદીનો શબ્દ જ કહ્યો છે, માસીબાનું ઘર નથી. થશે થશે થશે, કારણ કે બાપા ગયા નથી. કારણ કે બાપા ગયા નથી. બાપાનું આ સ્વપ્ન આપણે પૂરું કરવાનું છે. કરશું બધા? કરશું બધા? બાપા સંકલ્પ લઈને આ બ્રહ્માંડમાં પધાર્યા, આવા આપણને કરવા માટે પધાર્યા છે. હજુ ક્યાં બાપા ગયા છે? તો એમને આપણે કરી દેખાડવું છે, એટલે કે આપણે રાજી કરવા છે. કરી દેખાડવું છે એટલે અહંકાર વટ મારવા માટે નહીં, આપણે એમને રાજી કરવા છે. જેવા સુસંતો શુકનારદાદી, તેથી મોટા મુનિ મુક્તયાદી, પ્રત્યક્ષ રૂપે પ્રભુ હોય જાય, પ્રત્યક્ષ રૂપે પ્રભુ હોય જાય, ત્યાં સંત એવા નહીં અન્ય ક્યાય, ત્યાં સંત એવા નહીં અન્ય ક્યાય, ત્યાં સંત એવા નહીં અન્ય ક્યાય. સમજાણું પેલા? આવા સંત ક્યાં હોય? તો સ્વામીએ ચોખ્ખું કહી દીધું, પ્રત્યક્ષ રૂપે પ્રભુ હોય જાય, પ્રત્યક્ષ રૂપે પ્રભુ હોય જાય, ત્યાં સંત એવા નહીં અન્ય ક્યાય. જ્યાં પ્રત્યક્ષ ભગવાનનો વાસ હોય ત્યાં આવા સંતો હોય. મુક્તો અહીંયા આ સંસ્થામાં પ્રત્યક્ષ ભગવાનનો વાસ ખરો કે નહીં? હોય કે છે? તો અહીંયા આવા સંત હોવા જોઈએ કે ના હોવા જોઈએ? મુક્તો હજુ આથી એક આગળ શબ્દ કહું, સંસ્થાવાચક શબ્દ નથી આ. પ્રત્યક્ષ રૂપે પ્રભુ હોય જાય, જ્યાં પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય, જેમાં પ્રત્યક્ષ ભગવાનનો વાસ હોય. છેક પહોંચી ગયા આપણે પ્રતિલોમ ભાવ ઉપર. સમજી ગયા પેલા? જ્યાં પ્રત્યક્ષ ભગવાન જ્યાં બિરાજે ત્યાં જ આ બધું શક્ય બને. આ જે ઉપર ગુણ કીધા ને એવા સંતના ગુણ એનામાં આવે જ. ત્યાં જ આવા સંત હોય અને થઈ જ જવાય, ત્યાં બધું સહજ થઈ જાય. અહીંયા આપણે બધાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ને પહેલા. તો આપણી ફરજ શું છે હવે? ખટકો રાખીને આવા થવાની. તો આપણા ગુરુનું શોભશે, તો એ ગુરુ રાજી થશે. પહેલા રાજી થશે. કરવા છે ને રાજી આપણે? પછી આગળની સ્વયં આપણે જે સંતો બોલીએ છીએ, આગળની પંક્તિ બોલો. સંગી દેખી સતસંગી થાય, સતસંગી દેખી સાધુ થાય, સાધુ દેખી સુખિયા થાય, મહારાજ દેખી રાજી થાય, રાજી થાય, બાપા દેખી રાજી થાય.
કુસંગી દેખી સત્સંગી થાય, સત્સંગી જો આવું જોવે તો સાધુ થાય, અને સાધુ દેખીને સુખિયા થાય, અને મહારાજ દેખે તો રાજી થાય, અને બાપા આવા સંતોને જોવે, આપણને બધાને જોવે તો રાજી રાજી થાય. બાપા દેખી રાજી રાજી થાય, બાપા દેખી રાજી રાજી થાય. કરવા છે ને રાજી રાજી થઈને. આ એટલે બાપા રાજી કરવાનો ઉપાય અત્યારે આપણે ગઈએ છીએ. બીજું શું કહે, એના માટે તો આ દિવસો આપ્યા છે આપણને. પણ આપણે બોલેથી રાજી નહીં થાય. આ બાપો બોલે રાજી થાય એવો નહોતો. આ બાપા બોલે રાજી થાય એવા નહોતા, વર્તે રાજી થાય એવા. બાપા વર્તનના આગ્રહી કાયમ માટે. બાપા અમે હમણાં તમે કહ્યું એમ જ કરશું. બોલો બધા. બાપા હમણાં તમે કહ્યું એમ જ કરશું. અમે વચન આપીએ છીએ. અમે વચન આપીએ આ છીએ. ભેળા પડજો. આ ભેળા પડજો. ખાલી ખાલી નથી બોલતા ને. તો જો બાપાના ચરણે આમ હાથ મૂક્યો છે એવું વિચારજો. આ પ્રતિજ્ઞા શું હોય છે આમ ખબર છે? આપણે નાના હતા ત્યારે પેલું સ્કૂલમાં આટલાનો ભાઈ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ, આ બધું બોલતા ને આપણે પહેલા. પરંતુ એ હાથ લાંબો કેમ કરવાનો ખબર છે? એ તમને એનું મૂળ આજે પકડાયું હશે. પકડાયું? આપણે હમણાં હાથ કેમ લાંબો કરાવીએ છીએ? મહારાજને મોટા પુરુષ ઊભા છે, જાણે બેઠા છે, અને એમના ચરણે હાથ મૂકીને આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. એ ભાવથી એટલે હાથ લાંબો કરીએ છીએ. સમજાણું પેલા? હાઈકોર્ટમાં ત્યાં એટલે જ મૂળ આ બધું એટલે ભગવાનના ચરણે હાથ મૂકીને પ્રતિજ્ઞા લઈએ છીએ. એવા ભાવથી એટલે હાથ લાંબો કરીએ છીએ. માટે વાંચવજો આ બધું. હો, પ્રથમનું 67મું વચનામૃત. એવા જે પુરુષ હોય કે જેને આલોકના સુખમાં તો પ્રીતિ જ નથી, ક્યાં હોદવા જવાના હતા, આવા દિવ્ય પુરુષ આપણને મળ્યા છે. મુક્તો આપણે ક્યાં ગોપાળાન સ્વામી ગુણાયતાન સ્વામીને જોવા જવાના હતા. કેવા ફાવી ગયા છે. સર્વે સંતોના દર્શન આપણને આપણા એક ગુરુમાં થાય. બોલો, સર્વે મોટા મોટા સંતોના. એ વખતે બહુ જોયું છે કે દિવ્ય પુરુષના એકમાં કેટલા કેટલા ગુણો કર્યા. તો આપણને દેખાય શું આ બધું કહેવું, આપણે શું બોલી આવે. હવે સાગરનો મહિમા શું કહેવો પડે? એક જ શબ્દથી કહેવાય. શું કહેવાય? હાય સાગર, સાગર, સાગર એટલે સાગર. બહુ પાણી, બહુ પાણી. શું બહુ પાણી? બહુ સાગર એટલે સાગર. પણ થોડું સાગરને ચાખશું આપણે. જેને આલોકના સુખમાં તો કોઈ પ્રીતિ જ નથી, પણ ભગવાનની મૂર્તિ એની વિશે વાસના છે, પ્રીતિ છે, અને તેનો સંગ કરે, તેનો સંગ કરે, એનું પણ એવી જ જાતનું હિત કરે કે આ મારો સંગી છે, આ મારા સંગમાં આવ્યા છે. એ સર્વેને સંસારની વાસના તૂટી જાય અને કેવળ એક અમારે વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. એવું જેના નિરંતર અહીંયામાં વર્તતું હોય, રાત દિવસ જેનો એવો આગ્રહ હોય, એનું નામ સત્પુરુષ કહેવાય. તો મને એવું લાગે છે એવા સત્પુરુષ આપણને. તો એ દિવ્ય પુરુષના આપણે શિષ્યો છીએ. આપણી ગજગજ છાતી ફૂલવી જોઈએ. અને પુરુષનું જે આપણામાંથી ઋણ છે ને, એ ઋણમાંથી મુક્ત થવા આપણે પૈસાના દાન કરીએ, દ્રવ્યની સંપત્તિ આપીએ, આપણું જીવન હોંપીએ, એ બધું કશું નથી એની આગળ. એ જે એમનું જે જીવન, એને આપણે આપણું જીવન બનાવીએ.